એક બીકર બરાબર, બે કાર્બનના સળિયા અને આપણે બેટરી વડે જોડીશું. આપણે બીકરમાં શું લીધું છે? પાણી. પાણીનું સૂત્ર શું છે? H2O બરાબર, હાઇડ્રોજન બે અણુ અને ઓક્સિજન બરાબર. હવે એને આપણે બેટરી સાથે જોડીશું. શું પરિવર્તન દેખાય એ ધ્યાન આપજો. તો બેટરી વડે જોડી દીધું. હવે ધ્યાન આપો જો કે દેખાય તો મને ફેરફાર. એમાં મીઠું નાખીશું બરાબર. હવે જો હમણાં શું પરિવર્તન દેખાય જલ્દી આપણે અવલોકન કરવા માટે છે. દેખો બંનેમાં પરિવર્તન દેખાય. શું દેખાય? પરપોટ આવતા છે ને એક પર નથી દેખાતા ને? તેમાં શું સિદ્ધ થાય? પરપોટા જો દેખાય તો આપણે શું સિદ્ધ થયું? હાઇડ્રોજન